તો ના પાડે હા ભરણ પોષણ કોણ કરશે? આ થોડા 3 જણા જીતીને આવે છે, એ કરવાના છે. અમારે લગાવે છે ઓંગળી ઉપર કે આ જઈએ કાલે આવા કર્મચારી 6 ટ્રેક્ટર આવશે. નમસ્કાર દર્શક મિત્રો, ડીસા શહેરની એક સમસ્યાને લઈને ફરી આપણે લાઈવ આવ્યા છીએ. જે પબ્લિકની સમસ્યા છે એ સમસ્યા નગરપાલિકા ધ્યાનમાં નથી લેતી, ત્યારે આપણે ફેસબુક લાઈવ થઈ નગરપાલિકાનું ધ્યાન દોરવાની ફરજ પડે છે. આજે આપણે લાઈવ દ્રશ્યો બતાવવા માટે આવ્યા છીએ કે ડીસાના પાટણ હાઈવે પર વોર્ડ નંબર 10ની અંદર એક રામકૃપા સોસાયટી આવેલી છે. આ રામકૃપા સોસાયટીની અંદર એટલે કે ઘણા બધા લોકો અહીંયા રહે છે અને આ સોસાયટીની તમે હાલત જુઓ. આ સોસાયટી છે ડીસા પાટણ હાઈવે પર, કે જે મુખ્ય હાઈવે કહેવાય, પાટણ હાઈવે કહેવાય. અહીંથી વાહનોની અવર જવર 24 કલાક. અને આ સોસાયટી આવેલી છે. આ સોસાયટી એવી આવેલી છે પાટણ હાઈવે પર, રામકૃપા સોસાયટી કહેવાય, જેમાં મારવાડી લોણા સમાજની વાડી આવેલી છે, જ્યાં અનેકવાર શુભ અશુભ પ્રસંગો થતા હોય છે. મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. અને આ સોસાયટીની બહાર આપ જોઈ રહ્યા છો કે કેવી હાલત છે. સોસાયટીના લોકો જણાવી રહ્યા છે કે અમે 10 વર્ષથી ડીસા નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ, પરંતુ તેમની રજૂઆતો કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. ડીસા નગરપાલિકા એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરે છે, જ્યાં દેખો ત્યાં વિકાસના દર્શન લોકોને ખોટા કરાવી રહ્યા છે. અને એક નાની અમથી સેલ્ફી પોઈન્ટ ઊભા કરી અને લોકોને વિકાસ બતાવે છે. અસલી વિકાસ કરવાની અહીં જરૂર છે. આ વોર્ડ નંબર 10નો વિસ્તાર છે. અને અહીંના ચેરમેન એ ડીસા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન છે. અહીંના જે સભ્ય છે એ બાંધકામ સમિતિના ચેરમેન છે ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા. તેઓ ભદ્રેશભાઈ નગરપાલિકામાં દિવસમાં 10 વાર આવે છે અને અત્યારે એમની નગરપાલિકામાં ખૂબ જ એમનું ચાલે છે. છતાં આ સોસાયટીની અંદર આ સમસ્યા દૂર કરી શકતા નથી. આ રસ્તો ખરાબ હોવાના કારણે સોસાયટીના રહીશોએ અહીંયા પોતાના ખર્ચે આ માટી નખાવી હતી. અને માટી નખાવી એટલે વરસાદ આવ્યો એટલે અત્યારે આવી હાલત થઈ ગઈ છે. આ હાલત તમે જોતા હશો કે હવે આ કાદવ કિચનની અંદર સોસાયટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળામાં કઈ રીતે જાય, સોસાયટીની મહિલાઓ પોતાના ઘરના કામકાજ કેવી રીતે કરે, રોજબરોજ જે અવર જવર કરવાની હોય છે એમાં વાહનો લઈને કઈ રીતે અંદર જાય, પગપાળા જઈ શકતા નથી, વાહનો કઈ રીતે લઈને અંદર જશે એ જોઈ રહ્યા છો આપણે. અત્યારે બધા સોસાયટીના રહીશો અહીં આવ્યા છે મારી પાસે, મને બોલાવ્યો છે, મને જાણ કરી છે. જાણ કરી એટલે હું આવ્યો છું. આ નાના છોકરાઓ છે. આ છોકરાઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હશે. બેટા સ્કૂલમાં અભ્યાસ કરો છો? કઈ સ્કૂલમાં ભણો છો? હરિઓમમાં જાઓ? અહીં રહો છો તમે? અહીંથી રહો છો? આમાંથી જો છો રોજ કાદવ કિચનમાંથી? આ સોસાયટીના બાળકો કહે છે કે અમે આ કાદવ કિચનમાંથી રોજ શાળામાં અભ્યાસ કરવા માટે જઈએ છીએ. આ પરિસ્થિતિ ડીસા શહેરની છે. ગતિશીલ ગુજરાત અને ગતિશીલ વિકાસની વાતો કરતી ડીસા નગરપાલિકા અને જેનો વોર્ડ નંબર 10ની વિસ્તારની અંદર આ તમે હાલત જોશો. હવે ખાસ કહેતા હોય છે કે નગરપાલિકા ઘણી વખત કહેતી હોય છે કે મીડિયા નગરપાલિકાને બદનામ કરે છે. આજે સત્ય હકીકત લઈને આપણે સામે આવ્યા છીએ. અહીં સ્થાનિક મહિલાઓ પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરશું. પહેલાં જે અહીં સ્થાનિકો છે એમને જે ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે એની કોપી આપણે બતાવી રહ્યા છે. એક કોપી આપણને બતાવશે. કઈ તારીખની કોપી છે બતાવજો જરા. હવે આપણે કાગળ પ્રૂફ સાથે જ નગરપાલિકાને બતાવશું કે નગરપાલિકા કોઈ દિવસ વિકાસના કામો કરવામાં અગ્રેસર રહેતી નથી. એનો પુરાવો છે. તારીખ 21/1/2025 એટલે આ 4 દિવસ પહેલાં આપેલી અરજી છે. પછી એની તારીખ હશે જુઓ ને, આ 2005ની આ તારીખ છે. આ અરજી છે 4/3/2024 એટલે 12 મહિના પહેલાંની. આ અરજી છે 4/3/2024. કેટલી રજૂઆતો કરી છે પણ નગરોડ નગરપાલિકા સોસાયટીના રહીશોની આ છે 7/2023 એટલે કે 2 વર્ષ પહેલાંની. આ છે 4/3/2024.
કેટલી વાર રજૂઆત કેટલી કેટલી રજૂઆતો કરી છે, પરંતુ આ નગરોલ નગરપાલિકા કોઈ જાણતી નથી કે કંઈ કરવા માગતી નથી. આ મામલતદારશ્રીને આપેલી છે. અલગ અલગ સોસાયટીના રહીશોએ અલગ અલગ અરજીઓ આપેલી છે. અને જે વિસ્તારના સભ્ય જો નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન હોય અને એ વિસ્તારમાં જો આ વિકાસ ના થતો હોય તો સપના ખોટા દેખાડવા વિકાસના ડીસા શહેરને એ આપ જોઈ રહ્યા છો મારી સામે જ છે. લાઈવ એટલા માટે બતાવવાની ફરજ પડી છે કે સોસાયટીના આ સમસ્યા જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે. એટલા માટે નગરપાલિકાના સત્તાધીશો જે કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી રહ્યા છે એમને આપણે જગાડીએ. જણાવશો કે આપણી આ રામકૃપા સોસાયટીમાં સમસ્યા કેટલા સમયથી છે, શું શું તકલીફ પડી રહી છે? વારંવાર અરજી આપ્યા છતાં રોડની તારીખો ઉપર તારીખો આપે છે અને રોડ બનાવવામાં આવ્યું નથી. બરાબર, જ્યારે અમે સોસાયટીના લોકો રહીશો ભેગા થઈ અને પોતાના પૈસાથી રોડા નાખીને રસ્તો બનાવવા જઈએ છીએ ત્યારે પણ આવીને આવી હાલત છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારું કામ લેવામાં આવતું નથી. જલ્દથી જલ્દ આ કામ ચાલુ થઈ જાય એ બદલ સરકારશ્રીને આપ જોઈ રહ્યા છો કે સ્થાનિકો કહી રહ્યા છે કે વારંવાર ડીસા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. હવે આપણી સાથે એક સિનિયર સિટીઝન પણ જોડાયા છે, જ્યાં સોસાયટીમાં રહે છે અને રોજ અવર જવર કરે છે. કાકા, શું તકલીફ પડી રહી છે? હા, અમારે રોડની તકલીફ એવી છે. અહીંયા અમે જાતે કામ કરીએ છીએ, જાતે પેટ્રોલ નાખીએ છીએ, જાતે માટી નખાઈ, જાતે કપડા નખાય, બધું નખાઈએ છીએ, છતાં રોડ થતો નથી. કેટલા વર્ષથી બેઠું એમને એમ પડ્યું કામ. બોલો, આ સરપંચ શું હવે? તમારી માંગ શું છે? તમારી માંગ શું છે? મારી માંગ રોડ કરી આપે, બીજું કઈ સારું કામ કરી આપે, મને અંદર જવાય એવું. તમે નગરપાલિકામાં વેરો ભરો છો કે નહીં ભરતા? હવે એનો ભરેલો છે મારો. વેરામાં કોઈ માફી મગલે છે તમને? કઈ મળતું ના, વેરામાં કશાની માફી નહીં મળતી. સોસાયટીમાં સાફ સફાઈ થાય છે? સફાઈ નામે કોઈ સભ્ય આવતું નથી. સોસાયટીના સફાઈ નામે કોઈ સભ્ય આજ સુધી આવતું નથી. જે નિમિત્તે આવે છે ખાલી 5 દિવસ. જે લોકોએ તમને ચૂંટણીમાં વોટ આપ્યા હતા એમાંથી કોઈ સભ્યો અહીં આવે છે કે નથી આજ સુધી કોઈ ભરતી નથી. છેલ્લા 6 વર્ષથી કોઈ આવ્યું નથી. છેલ્લા 6 વર્ષથી એક પણ સભ્યો અહીંયા આ વિસ્તારમાં ફરક્યા નથી એવા આક્ષેપો લાગી રહ્યા છે. આપણી સાથે મહિલાઓ પણ જોડાય છે. બેનજી, બતાવશો કે આ જે સમસ્યા છે કેટલા સમયથી છે અને શું તકલીફ પડી રહી છે? આ રોડ તો ઘણા સમયથી નથી. સોસાયટી ક્યારની બની ગઈ છે પણ રોડ બન્યો નથી. અને આ હાલત એવી છે કે અત્યારે સ્કૂલ બસોએ છોકરાઓને લેવા આવતી સ્કૂલની ગાડી આટલે ઊભી રહે, છોકરાઓને મૂકવા આવવાનું એ તકલીફ પડે છે. મારે કાપડની દુકાન છે, 15 દાડાથી મારો વેપાર બંધ છે. જે ગ્રાહક આવે છે કે બેન તમારો રસ્તો ખરાબ છે, કેવી રીતે? હવે મારો રોજગાર એ દુકાન ઉપર ચાલે અને મારે આ રસ્તો ના બને તો મારો રોજગાર કેવી રીતે ચાલે? આપણા દ્વારા નગરપાલિકામાં તકલીફ છે. તમારા ઘરની તકલીફ છે એ બી કહો. મારે ઘર મારી દુકાન ઉપર જ ચાલે છે. એમના ઘરની તકલીફ છે અને પાછી. મારા ઘરમાં બહુ તકલીફ છે ને આ છતાં ઘરે દેખવું તો છૂટક વિડીયો આપી દઈશું. ને મને આ નિવેદન છે કે મને આ રોડ કરી આપો ટૂંક સમયમાં, નકર પછી એક્શન મોટો લેવાશે. અને બીજું તો કઈ આપણે જોઈ રહ્યા છો કે એટલો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે એમના હસબેન્ડ કામ કરી શકતા નથી, પોતે કાપડની દુકાન ચલાવે છે અને કાપડની દુકાનમાં છેલ્લા 10 દિવસથી ધંધો બંધ કરીને બેઠા છે કારણ કે ગ્રાહક આવી શકે તેમ નથી, પરિસ્થિતિ નથી, કારણ કે આ એવો કાજલ કીચડ છવાયો છે. આપણી સાથે નટુભાઈ જોડાયા છે કે નટુભાઈ, શું સમસ્યા છે અને શું બાબતે લઈને ઉગ્ર આક્રોશ છે? સમસ્યા બતાવી એક ને આ 45 વર્ષથી એ સમસ્યા. અમે 45 વર્ષથી અહીંયા રહીએ છીએ, જેનો ભરીએ છીએ 45 વર્ષથી. આજ તમે જે આ લોકો છે આ બધાના ઘરના મકાનો છે? જૂની સોસાયટી અમારી. આ બધાના ઘરના મકાનો છે? આ બધા ઘર માલિકો જ છે. 10 વર્ષથી તેઓ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી રહ્યા છે પરંતુ એમનું કોઈ સાંભળતું નથી. આ નગરોલ નગરપાલિકા તંત્ર કહેવાય કે જો એક આટલો રોડ ના બનાવી શકતી હોય કે જે વિસ્તારમાં વોટ લેવા માટે ઘરે ઘરે ફરતા હોય અને આ ડીસા પાટણ હાઈવે છે કે જે હાઈવે સોસાયટીથી આવેલી નજીક જ સોસાયટી છે, છતાં પણ આ વિસ્તારમાં વિકાસ થતો નથી અને આ વિસ્તારના લોકો ત્રાહિયામ પુકારી ઉઠ્યા છે. અને હવે ચૂંટાયેલા સભ્યો સામે એટલો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ સાંભળતું નથી. બેનનું સાંભળો. અમે સભ્યોને ફોન કરીએ છીએ પણ આવતા નથી, અહીંયા જોવા પણ નથી આવતા. કોને ફોન કર્યો તમે? અમને રાહ જોવડાવી. તમે કોને ફોન? બધાને ત્રણ ને તમારા વિસ્તારના કેટલા સભ્યો છે? 3 સભ્યોને ફોન કર્યો. 4 કોર્પોરેટર છે. ત્રણને ફોન કર્યો. છે અમિત રાઠોડ, રણજીત ઠાકોર અને ફોન સ્વિચ ઓફ થઈ ગયા રાતે. ભદ્રેશભાઈ ભદ્રેશ મેવાડા.
જે કોઈ આવતા નથી હજુ સુધી. 2 દિવસ પહેલા મીટિંગ માટે બોલાવ્યા હતા તો પણ હાજર નથી. મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેસી ગયા. રાતે એમને ટાઈમ આપ્યો છે 9 વાગે મળવાનો. સોસાયટીના રહીશો જ્યારે સભ્યોને બોલાવે છે ત્યારે ફોન સ્વિચ ઓફ કરી નાખે છે એવા રાતે 9 આક્ષેપ પણ વાગે લાગી ટાઈમ રહ્યા આપ્યો છે. હોય મળવાનો છે. અમારે કાન એ બી છે અમારે કાન. કેટલા વાગે? આમના ઘરે ખાડો એ બાજુ. તો હવે આપણે આ લાઈવના માધ્યમથી ડીસા નગરપાલિકાને વિનંતી કરશું, અપીલ કરશું કે તાત્કાલિક અસરથી આ રામકૃપા સોસાયટીમાં જે રસ્તાનું નિરાકરણ લાવે અને આ જે વિદ્યાર્થીઓ છે જે દેશનું ભવિષ્ય છે તેમને અભ્યાસ કરવા માટે આ કાદવ કિચડમાંથી રોજ શાળામાં પ્રવેશ કરવો પડી રહ્યો છે. જે સ્કૂલ વાન પણ અંદર જઈ શકતી નથી. અમને કાદવ કિચડમાંથી ઘરે અવર જવર કરવા માટે મજબૂત બની રહ્યા છે. તો આ બાબતે નગરપાલિકાને આપણે વિનંતી કરશું, અપીલ કરશું કે તાત્કાલિક અસરથી આ રોડની કામગીરી ચાલુ કરે. આ દુકાનની અંદર માલ સામાન આલવા કોઈ ડિલિવરી કરવા આવતું નથી અને અમને સોસાયટીમાં તકલીફ પડે છે કે આ દુકાન જ અમારા માટે બધું છે અને વસ્તુ પૂરેપૂરી પડતી નથી. આ દુકાનો આવેલી છે, જે દુકાનના પાર્લરો છે ત્યાં તો આ સમસ્યા છે ડીસાની વોર્ડ નંબર 10ની રામકૃપા સોસાયટી જે હાઈવેના 4